હેલો ગાઈસ, તો ચાલો આપણે આજે જવાનું છે શોરૂમ પર અને આ બ્રિજ જોઈને તો તમને આઈડિયા આવી જ ગયો હશે કે આપણે ક્યાં જઈએ છીએ. તો આપણે પહેલાં જઈએ છીએ મોટા વરાછા શોરૂમ પર. ચાલો તો આપણે મોટા વરાછા માટે નીકળી ગયા છીએ. ચાલો તો આપણે નીકળી ગયા છીએ ઊંચી ઊંચી બિલ્ડિંગોને જોતા જોતા. મોટા વરાછા આ સાઈડ બહુ બધી બિલ્ડિંગ છે. આપણે આવી ગયા ધારા ટ્રેડ સેન્ટરમાં એજલ્સ ધ વેડિંગ ગેલેરી પર. ત્યાં આપણે આ ન્યૂ કલેક્શન આવી ગયું છે તો એની બેગ આપવાની હતી ત્યાં એજલ્સમાં. ફર્સ્ટ ફ્લોર પર આવેલું છે. તો હજી તો જુઓ શોરૂમમાં બહુ અંધારું છે, કેમ કે હજી વાસંતા આવી નથી એટલે અંધારું જ હોય ને. તુષારભાઈએ લાઇટ કરી દીધી છે. ગણપતિ દાદા, શિવજી બધાને બેસાડી દીધા છે અને તુષાર એનું કામ શરૂ કરી દીધું છે. ત્યાં સુધીમાં ચાલો તમને કલેક્શન બતાવી દઉં મોટા વરાછા શોરૂમનું. જો આ બધી છે વેસ્ટર્ન ચોલી. અહીંયા બધી બ્રાઇડને ગરબાની ને એન્ગેજમેન્ટમાં ચાલે એવી બ્રાઇડલ ચોલી, એ બધી ચોલી અહીંયા અવેલેબલ છે. સાડી પણ તમને રેન્ટ પર મળી જશે. અને પછી આપણે નીકળી ગયા છીએ હીરાબાગ જવા માટે. હીરાબાગ શોરૂમ પર જવાનું છે હવે. ચાલો તો હીરાબાગ જઈને હવે આપણા શોરૂમ પર જઈએ. ક્લાયન્ટ તો આવી ગયા હશે. જોયું, આવી જ ગયા છે ને. તો આ દીદીને એન્ગેજમેન્ટ માટે કપલમાં આઉટફિટ જોઈતા હતા. બહુ મસ્ત કલેક્શન છે કપલમાં. તો આ દીદીને ચોલી ગમી ગઈ છે, પછી આપણે આ ભાઈને ઇન્ડો વેસ્ટર્ન પહેરાવી દીધું છે. તો એમનું કપલ આઉટફિટ એ લોકો સિલેક્ટ કરે છે. ઇન્ડો વેસ્ટર્નમાં 2-3 ઓપ્શન બતાવી દીધા છે. અને આ બેબી છે ને એમની ભાણકી હતી કે મારે મામાની એન્ગેજમેન્ટ માટે કંઈક ભાડે પહેરવું છે. તો આપણે એમને એ જૂની ચોલી હતી જે આપણે રેન્ટ પર આપીએ છીએ એ પહેરાવી દીધી છે. જો એને બહુ ગમે છે. મેં એને 2 વાર પૂછ્યું તને ગમે છે, તો એ કે હા. જો છેક સુધી એ કાઢતી જ નથી, એને મજા આવે છે. એમના દાદીને એને એમને વિડીયો કોલ કરીને બતાવે છે એમની ચોલી. જોઈ લો કેટલી સ્માઇલ આપે છે. એને બહુ ગમી ગઈ છે આ ચોલી. ગોળ ગોળ ફરે છે. એના પપ્પા ફેરવે છે ગોળ ગોળ. તો એમણે કપલ આઉટફિટ ને બેબીની ચોલી સિલેક્ટ કરી લીધી છે. તો ચાલો આપણે એમને બિલ બનાવી દઈએ. તો એક કપલ આઉટફિટ અને એક બેબીની ચોલીનું 3 વસ્તુનું આપણે એમને બિલ બનાવી દીધું છે. ત્યાં સુધીમાં તો તેજલ મેમ આવી ગયા. તેજલ મેમ ગોવા ફરવા જાય છે તો એમના આઉટફિટ બધા એમણે જે ડિઝાઇન કર્યા છે ને બધા ટ્રાય કરે છે. અને ત્યાં સુધીમાં એક એનઆરઆઈ ક્લાયન્ટનો વિડીયો કોલ આવી ગયો તો એમનું મેજરમેન્ટ લેવાનું હતું. તો તેજલ મેમે એમનું ઓનલાઈન મેજરમેન્ટ લેવાનું શરૂ કરી દીધું છે. જો તમે આઉટ ઓફ કન્ટ્રી હોય ને તો બી તમે કસ્ટમાઇઝ બાય બેક પરચેસ કરી શકો છો. એ બધું ઓનલાઈન તમારું મેજરમેન્ટ લઈને તમને ઓનલાઈન બધું અપડેટ આપી દઈશું. ચાલો તો એમનું મેજરમેન્ટ તેજલ મેમે લઈ લીધું છે. એ ક્લાયન્ટને બેબી શાવરની ચોલી બાય બેક કરવી છે. એટલે એમની સાથે બધું ડિસ્કશન કરીને પછી હું નીકળી ગઈ છું બરોડામાં જવા. બરોડા અમારે એકદમ નજીક જ થાય છે એટલે મજા આવે ત્યાં જવાની. જો ત્યાં આવું બધું જોઈને તો લેવાનું મન થઈ જાય. એરિંગ છે, કપડાં છે, નાના છોકરાના કપડાં છે. અને પછી આપણે આ સાંજે 8 વાગી ગયા એટલે આવી ગયા ઘરે જવા માટે. સોંગ સાંભળતા સાંભળતા હવે હું ને તુષાર નીકળી ગયા છીએ ઘરે જવા. ગણપતિ દાદાનું તમને ખબર જ હશે આ કયું સોંગ છે. જે અમે શોરૂમ પર ટેબમાં જે પ્લે કરીએ છીએ ને એ સોંગ છે આ.
ચાલો તો અમે જઈએ છીએ હવે ઘરે. હજી આપણે ઘરે જઈને એક કામ કરવાનું છે. તો એ શું કામ કરવાનું છે ને એ તો ચાલો તમને ઘરે જઈને હમણાં બતાવી દઉં. તો આપણે હવે પહોંચી ગયા છીએ ઘરે, અને ઘરે આવીને આપણે યેજુના નેલ આર્ટ કરવાના હતા. જો યેજુની કેટલી મજા આવે છે નેલ આર્ટ કરવાની. તો આવે છે ને મજા. યેજુને બહુ ગમે છે નેલ આર્ટ. કેવી બેસી ગઈ છે જુઓ. બેસી ગઈશ ને નેલ આર્ટ કરવા માટે, કેમ કે અમને બહુ ગમે છે નેલ આર્ટ કરવા. ચાલો તો જો યેજુને કેટલી મજા આવે છે. બંને હાથમાં નેલ થઈ ગયા છે યેજુના. મસ્ત નેલ થઈ ગયા છે. યેજુના નેલ તમને બતાવવાતા કેવા થયા છે એ, બટ યેજુ બહાર જતી રહી. પછી યેજુ ગોવા જાય છે એટલે એના નેલ બનાવીએ છીએ આપણે મસ્ત. એના ને એના મમ્મીના બંનેના સેમ કર્યા છે. જો કેટલી મજા આવે છે એને. યેજુ ચાલો બહાર હવે જવાનું છે યેજુને, એટલે એમના નેલ કમ્પ્લીટ હવે કરી દીધા છે આપણે. યેજુ હવે રેડી થાય છે. જો કેટલું બોલ બોલ કરે છે. હવે એમને બહાર જવું છે ને એટલે મામી એમને 2 ચોટી બાંધી દે છે. તો કેવો લાગ્યો તમને આજનો અમારો વ્લોગ? જો વિડીયો ગમે ને તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ.